લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયલાના સેજકપરમાં અખાત્રીજના દિવસે વરસાદનું વર્તારો જોવાની પરંપરા યથાવત. દર વર્ષે હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષય તૃતીયા એટલે કે ગામઠી ભાષામાં અખાત્રીજ તરીકેના દિવસે વરસાદનું વર્તારું જોવામાં આવે છે. ત્યારે સાયલાના સેજકપર ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનું વર્તારું જોવામાં આવે છે, જેમાં સવારે કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર નવી ચાર નાની નાની મટકી એટલે કે કુરડી બનાવવામાં આવે છે, જેને 4 માસ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસુ નામ આપવામાં આવે છે. જેમાં જે માસની મટકી જેટલી ઝડપી ઓગળી જાય છે એ માસમાં વરસાદ સારો આવે છે એવી લોકોમાં માન્યતા છે. જેમાં આ વર્ષે વાર્તારા મુજબ સૌથી પહેલા અષાઢ તથા શ્રાવણ મહિનાની મટકી ઝડપી ઓગળી ગઈ, એટલે એમાં વરસાદ સારો માનવામાં આવ્યો છે. ત્યારબાદ ભાદરવો અને આસુમાં મટકી પાછળથી ફૂટી હતી, જેમાં વરસાદ ઓછો છે, પણ આ વર્ષે 1 વર્ષો જૂની માન્યતા છે. હાલમાં ચોમાસું વૈજ્ઞાનિક સિસ્ટમ પર આધાર રાખે છે. સેજકપરના જેરામભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમના દાદા પરદાદાથી વરસાદનું વર્તારું જોવાની પરંપરા ચાલી આવે છે, જેને હજુ સુધી જાળવી રાખી છે, જે ચોક્કસ દાવો ના કરતા ગામ લોકોની માન્યતા પર આધાર રાખે છે. રણજીતભાઈ ખાચર, સાયલા. સાયલા તાલુકાનું સેજકપુર ગામમાં ખત્રીના દિવસે અમારે કુંભાર ભગત વર્ષોથી ગટકુડાનું વરો ભાંખે છે. એમાં જે ગટકુડું પહેલું ઓગળે એમાં વરસાદ સારો થાય. તો પેલું આહાડનું ગટકુડું સારું ઓગળ્યું, પછી શ્રાવણનું પણ સારું ઓગળ્યું, અને ટીકડીએ આહો અને ભાદરવામાં વરસાદ થોડોક ઓછો છે. તો એમના વડવાઓ વર્ષોથી, અને અત્યારે અમારે જેરામ ભગત પણ જોવે છે, તો વરસાદ પણ સારા છે. 2 મહિના આઠ શ્રાવણમાં વરસાદ બહુ સારા છે, તો વરો પણ સારું આવશે. સિયારામ, જય મહાદેવ. અમે સેજકપરના વાસી પ્રજાપતિ હાલ દર વર્ષે અખાત્રીજના દિવસે વૈશાખ સુદ 30ને દિવસે અખાત્રિયા કરવી છીએ. 4 માસ ઉતારવી છીએ: અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ એક માન્યતા જૂની કાયમથી છે, અને સૌને ગામ લોકોને બધાને વિશ્વાસ પૂર્ણ હોય છે કે જે કુંભાર ભગત જોવે તે સત્ય છે, અને હજુ સત્ય એમનામ પાળે છે ભગવાન. આપણે કંઈ પાળતા નથી, અને આ હજુ એમનામ રૂઢી હાલી આવે છે, અને કાયમથી કરતા આવી છે. કરતા ભગવાન, બાકી આપણે તો અટુષ્કા કરવી છે. અને ગામ લોકો બધા આવે છે ને બધા જોવે છે, એ પ્રમાણે પાલન થાય છે. જય મહાદેવ. સૌને બધાને સીતારામ.